હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ થયો. સાથે જ ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025 શાકાહારી ફૂડ ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવ્યું. ભવ્ય આયોજનના શુભારંભમાં કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મંત્રી રેવાબા જાડેજા, સાંસદ નરહરી અમીન, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, ધારાસભ્ય અમિત શાહ, અન્ય મંત્રીઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તમ પુસ્તકોના વાંચનની આદત વ્યક્તિને ઉત્તમ બનાવે છે. સુવાચનનો મહિમા અપરંપાર છે. તેમણે જણાવ્યું હતું કે બાળકોને લઈને સપરિવાર આ ઇવેન્ટની મુલાકાત લેવાનું ચૂકવા જેવું નથી. આજના પ્રસંગે એએમસીની મિશન ફોર મિલિયન ટ્રીઝ કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું અને સૌની સાથે સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી અને ધર્મેન્દ્ર પ્રધાન સહિતના મહાનુભાવોએ ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025 અંતર્ગત તૈયાર કરવામાં આવેલા સ્પિરિચ્યુઅલ પેવેલિયન ખાતે સંતો મહંતોની મુલાકાત લઈ પ્રસાદ ગ્રહણ કરીને સ્વાદ અને સંસ્કૃતિના સંગમ રૂપે વૈવિધ્યસભર ખાદ્ય પદાર્થ પરંપરાને વધાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ આવા આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇવેન્ટ્સનું આયોજન ઘણી સુંદર રીતે કરી રહ્યું છે. અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે પણ તૈયાર છે. રિપોર્ટર કશ્યપ ભટ્ટ, અમદાવાદ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.